રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થયાને 24 કલાક પણ નથી થયા, પરંતુ તેના પહેલા જ રાજકોટ ભાજપના જે કાર્યકરો છે તેમનો ઉત્સાહ તો ચરમસીમાએ પહોંચી ગયો છે, કેમ કે વોર્ડ નંબર 7, 8 અને 9ના રાજકોટ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી પણ શરૂ કરી દીધી છે। હજુ સુધી પરિણામ આવ્યા નથી, હજુ સુધી તો ચૂંટણી પૂરી થયાને પૂરતો સમય પણ થયો નથી, હજુ તો મતગણતરી બાકી છે, પરંતુ રાજકોટના ભાજપના જે કાર્યકરો છે તે અત્યારથી જ એટલા ઉત્સાહમાં આવી ગયા છે કે ફટાકડા ફોડીને તેમણે ઉજવણી કરી હતી। ત્યારે શું છે આ ઘટના, તેના વિશે વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ગઈકાલે યોજાઈ ગયું અને આજે તમામ જે ઈવીએમ છે તેને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે, જેથી આવતીકાલે વહેલી સવારથી મતગણતરી એ સુરક્ષિત માહોલમાં શરૂ થઈ શકે। પરંતુ આ મતગણતરી અને પરિણામોની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ રાજકોટ ભાજપમાં કાર્યકરો જે છે તેમના દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી પહેલેથી શરૂ કરી દેવામાં આવી છે અને આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકો માટે પણ એક આશ્ચર્ય સર્જાયું હતું। ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9ની અંદર આ નજારો જોવા મળ્યો હતો કે જ્યાં કાર્યકરો એકઠા થયા હતા અને ફટાકડા ફોડીને તેમણે જીતની ઉજવણી પણ શરૂ કરી દીધી હતી। ત્યારે જે રીતે સમગ્ર ઘટના બનવા પામી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે રાજકોટની અંદર આ જે ઘટના બની છે કે ઉજવણી જે છે એ પહેલેથી શરૂ કરી દેવામાં આવી છે। ક્યાંક લોકોને એક સંદેશ આપવા માંગી રહ્યા છે કે કોઈ પણ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટીની જે જીત છે તે જીત તો નિશ્ચિત જ છે અને ભલે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસે પોતાનું જોર લગાવ્યું હોય રાજકોટમાં, પરંતુ તેમ છતાં રાજકોટમાં ભાજપને કોઈ જ પ્રકારનું નુકસાન આ વખતે થવાનું નથી। એટલે આ એક પ્રકારનો ઓવર કોન્ફિડન્સ એક દેખાઈ રહ્યો છે, એક જે આત્મવિશ્વાસ જે છે એ એક ચરમસીમાએ જે જોવા મળી રહ્યો છે રાજકોટ ભાજપના કાર્યકરોનો, એ આત્મવિશ્વાસ જે છે એ ક્યાંક આશ્ચર્ય ઉપજાવે છે અને ક્યાંક એવી પણ અટકળો વહેતી થઈ છે કે શું બધું ગોઠવણ થઈ છે એટલા માટે તેઓ કોન્ફિડન્સમાં આવી ગયા છે? આખરે આ પાછળનું કારણ શું હોઈ શકે? ત્યારે પહેલા જોઈએ એ દ્રશ્યો કે જ્યાં ભાજપના જે કાર્યકરો છે તે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કરજો ચાલુ કરજો। હાલો હાલો આપણે આ જુઓ, હાલો આ જુઓ। ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ। આગળ આગળ ઉભા રહેજે। ભારત માતા કી જય। તો આ ઘટના મોડી રાતની છે કે જ્યાં રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય આવેલું છે વોર્ડ નંબર 7, 8 અને 9ની અંદર। અને મતદાનની ટકાવારીની જો વાત કરીએ કે આ 3 વોર્ડની અંદર કેટલું મતદાન થયું છે, તો વોર્ડ નંબર 7માં 41.61% મતદાન થયું છે, વોર્ડ નંબર 8માં 43.9% અને વોર્ડ નંબર 9માં 38.77% મતદાન થયું છે। સૌથી વધુ જો કે મતદાન જે થયું છે વોર્ડ નંબર 7માં થયું છે, 41.61% જેટલું થયું છે। તો મોટી સંખ્યામાં જ્યારે ઉજવણી થઈ રહી હતી ત્યારે બૂથ લેવલના જે કાર્યકરો હતા ભારતીય જનતા પાર્ટીના તે પણ જોડાયા હતા અને આ જીતની ઉજવણીમાં સામેલ થયા હતા, જેના કારણે આસપાસ રહેતા લોકો પણ નવાઈ પામી ગયા હતા કે શા માટે ઉજવણી થઈ રહી છે। હજુ તો હાલ જ ચૂંટણી પૂરી થઈ છે અને હજુ પરિણામો પણ આવ્યા નથી, ત્યારે પરિણામોની પહેલા આશયનો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર જોવા મળી રહ્યો છે તેમ લોકો વિચારતા થઈ ગયા હતા। ત્યારે મતગણતરી જ્યારે યોજાવાની છે તો મતગણતરીની જે વિગતો છે તેના પર પણ નજર કરીએ। કુલ 18 વોર્ડ છે રાજકોટ મહાનગરપાલિકાના અને 72 જેટલી બેઠકો છે, 9 લાખ જેટલા કુલ મતદારો છે અને સાથે જ વાત કરીએ કે ટોટલ 18 જે વોર્ડ છે તેમાં સૌથી વધુ જે મતદાન જે થયું છે વોર્ડ નંબર 4, 5, 6, 15 અને 16 નંબરમાં થયું છે। સૌથી ઓછું વોર્ડ નંબર 1 અને 9માં થયું છે, 40%થી પણ ઓછું મતદાન થયું છે। એટલે મૂળ જે ફેક્ટર જે વાત કરીએ વોર્ડ વાઇઝની જે વાત કરીએ કે મહિલા જે ઉમેદવારો છે એ મહિલા ઉમેદવારોએ આ વખતે રાજકોટ મહાનગરપાલિકામાં ઓછું મતદાન કર્યું છે તેવી વિગતો સામે આવી છે અને સાથે જ
ઓબીસી અનામતની જ્યારે વાત કરીએ છીએ અને સાથે જ એસઆઈઆરની જ્યારે વાત કરીએ છીએ તો એસઆઈઆરમાંથી પણ ઘણા નામો આ વખતે કપાયા હતા, એટલે તેના કારણે પણ મતદાન ઓછું થયું છે આ વોર્ડમાં તેવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે. જોકે બધાની નજર હવે આવતીકાલે જ્યારે પરિણામો આવશે તેના પર છે, કેમ કે પરિણામો આવ્યા બાદ જ પરિસ્થિતિ એ વધુ સ્પષ્ટ થશે કે આખરે શા માટે ઓછું મતદાન થયું હતું અને કારણોની પણ વિગતવાર ચર્ચા નિર્ભય ન્યૂઝમાં આપ જોઈ શકશો. ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે? શા માટે પરિણામ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જીતની ઉજવણી કરી રહ્યા છે? તમારા વિચારો અમને જણાવશો કમેન્ટ સેક્શનમાં. અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.